મા બાપને ભૂલશો નહીં એ વિષય પર વાત કરવાની ભાવના ઉત્પન્ન થઈ છે. અગાઉ 2 વાર મેં ચર્ચા કરી કે મા બાપને ભૂલશો નહીં. જગતમાં પૈસા ખર્ચે બધું મળી જાય પણ મા બાપ મળતા નથી. કારણ કે એ ઈશ્વરની કૃપાથી સારા મા બાપ મળતા હોય છે. મા બાપને મેળવવા માટે ખૂબ ભગવાનની કૃપા હોય તો સારા મા બાપ મળી જાય, પણ મા બાપ ખરાબ હોતા જ નથી. ભાગ્યે જ લાખોમાં એક મા ખરાબ હોય. માટે આપણે મા બાપના પ્રેમ વિશેની વાતો કરવી છે. જાણીએ છીએ આપણે કે આધળી માએ પત્ર લખ્યો છે દીકરાને, કાયા તારી રાખજે રૂડી, ગરીબોની એજ છે મૂડી. દીકરો પરદેશ જાય છે, મુંબઈ જેવા શહેરમાં રહે. આધળી માં છે, વતનમાં રહેતી, ગામડામાં રહે છે. દીકરો પૈસા મોકલતો નથી, એની લાઈફ સ્ટાઈલ બગડી ગઈ છે, જીવન જીવવાની પદ્ધતિ બગડી ગઈ છે. ગમે ત્યાં હોટલમાં ખાય, ગમે ત્યાં પડ્યો રહે, પણ માનું ધ્યાન નથી રાખતો, વિધવા માનું. એટલે જે માણસ માને ભૂલી જાય, બાપને ભૂલી જાય, અને એમાં માનું સ્થાન તો બહુ ઊંચું છે. કુરાનમાં લખ્યું છે કે સ્વર્ગ मां के कदमों के नीचे है. ये જ વાત આપણે ત્યાં લખી છે. સ્વર્ગ મા બાપ કે ચરણો में. એટલે તો ગણપતિ ભગવાન મા બાપની પ્રદક્ષિણા કરે છે. બધા તીર્થ આવી જાય, બધે ફરો, બધા તીર્થ કરો, પણ તમે મા બાપને પગે ના લાગો, મા બાપની સેવા ના કરો તો તમારા બધા તીર્થ બેકાર છે. એટલે આજે મા બાપની વાત કરવી છે, કારણ કે જનનીનું હિયું છે. જનનીના હૈયામાં બોઢંતા બોઢંતા લાગ્યો કસુંબીનો રંગ. આજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના